નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 7 ફેબ્રુઆરી 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ફરી ગુજરાતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થઈ શકે છે। આગોતરાના તરીકે એક માવઠાન વરસાદની સંભાવના દેખાઈ રહી છે, તેની અપડેટ મેળવીશું। સાથે જ આજથી ગુજરાતની અંદર ઠંડીમાં વધારો થઈ શકે છે। તાપમાન ફરીવાર રાત્રિનું તેમજ દિવસ દરમિયાન નીચે આવે તેવી સંભાવના, જેથી ફરીવાર શિયાળાની અનુભૂતિ ગુજરાતના ખેડૂત ભાઈને જોવા મળી શકે છે। તો ઠંડીની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ખાસ તો મિત્રો, અત્યારે ગુજરાતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી હતી, જેના કારણે 2 દિવસ દરમિયાન વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો હતો અને હળવા સામાન્ય વરસાદી છાંટા કોઈક જગ્યાએ પડ્યા હતા। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ ચૂક્યું છે અને સાથે જ ઉત્તર ભારતના રાજ્યોની અંદર હિમવર્ષા થઈ છે જમ્મુ કાશ્મીરમાં, જેને લઈને ગુજરાતની અંદર ફરીવાર ઠંડીનો મોજો ઉચકાયો છે। આ સાથે જ બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાના છે, જેથી આવનારી 10 ફેબ્રુઆરી બાદ ફરીવાર ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવી સંભાવના છે। ત્યાં સુધી ગુજરાતનું હવામાન સૂકું રહેવાની શક્યતા છે। કોઈ માવઠાના વરસાદની સંભાવના દેખાઈ રહી નથી, પરંતુ ચોક્કસપણે ફેબ્રુઆરી દરમિયાન એટલે કે 10 તારીખ બાદ ફરીવાર ગુજરાતના હવામાનમાં પલટો આવે અને એક માવઠાની શક્યતા દેખાઈ રહી છે, પરંતુ તેની અપડેટ નવી આવતા આપણે જણાવતા રહીશું। ખાસ તો તેને આગોતરા એંધાણ તરીકે નોંધ લેવી। 10 તારીખ બાદ એક ગુજરાતની અંદર માવઠાની શક્યતા દેખાઈ રહી છે, પરંતુ જેવી અપડેટ મળશે તે તમને જણાવતા રહીશું। તે ઉપરાંત મિત્રો વાત કરીએ તો ઠંડી અને તાપમાનની। અત્યારે તાપમાન ખાસ કરીને બપોર દરમિયાન ઉપર ચાલી રહ્યું હતું, તેમાં ગઈકાલથી ઘટાડો નોંધાઈ રહ્યો છે। 25 થી લઈને 28 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે પહોંચી ગઈ છે બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન, અને ખાસ રાત્રિ દરમિયાન પણ ધીરે ધીરે તાપમાન ગઈકાલના રોજથી ઘટી રહ્યું છે અને ફરી પાછું મોટાભાગના ઉત્તર ગુજરાત અને કચ્છના બોર્ડર લાગુ સેન્ટરોની અંદર તાપમાન રાત્રિનું લઘુત્તમ 10 થી લઈને 13 ડિગ્રી સુધી નીચું આવે તેવી સંભાવના છે। એટલે ફરીવાર ગુજરાતના ખેડૂતોને ઠંડીની અનુભૂતિ જોવા મળશે। ખાસ તો જ્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું તેની અસર ઉત્તર ભારતના વિસ્તારમાં થઈ હતી, ત્યાં વરસાદ પણ જોવા મળ્યો હતો અને હિમવર્ષા પણ પડી રહી છે, જેથી ફરીવાર ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો જોવા મળી રહ્યા છે, જેથી ત્યાંના પવનો ગુજરાત સુધી પહોંચશે એટલે આ અઠવાડિયા દરમિયાન ફરી ઠંડીમાં વધારો થાય તેવી સંભાવના છે। કોઈ કડકડતી ઠંડી નહીં જોવા મળે, પરંતુ ઉત્તર ગુજરાત અને કચ્છમાં અવશ્ય ઠંડી પડી શકે છે। ત્યાં તાપમાન 13 ડિગ્રી કરતાં પણ નીચું જોવા મળે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને કચ્છના જિલ્લા વિસ્તારની અંદર તેવી સંભાવના દેખાઈ રહી છે। આ સાથે જ વાત કરીએ તો રાત્રિનું તાપમાન સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, જેમાં થરા હોય, થરા, ધાનેરા, આબુ, અંબાજી, ખેડબ્રહ્મા, હિંમતનગર, પ્રાંતિજ, માણસા, ભાંબર, રાધનપુર, વિસનગર, વડનગર, સિદ્ધપુર, આ તમામ સેન્ટરોની અંદર તાપમાન 10 થી લઈને 13 ડિગ્રી વચ્ચે જોવા મળશે રાત્રિનું। જ્યારે કચ્છના નલિયા, ભુજ, ભચાઉ, ગાંધીધામ, રાપર, અડેસર, લોધરાની સહિતના કચ્છના વિસ્તારની અંદર પણ 10 થી લઈને 13 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળી શકે છે। મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો જેમાં અમદાવાદ, આણંદ, નડિયાદ, કપડવંજ, ખેડા, બારડોલી, ગાંધીનગર સહિતના ભાગોની અંદર, તેમજ પૂર્વ ગુજરાતની અંદર દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, પંચમહાલ, લુણાવાડા, કડાણા, એ તમામ સેન્ટરોની અંદર તાપમાન 14 થી લઈને 17 ડિગ્રી વચ્ચે જોવા મળશે। સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, જામનગર અને દ્વારકા, આ તમામ સેન્ટરોની અંદર 15 થી લઈને 20 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। દક્ષિણની અંદર પણ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, એ સેન્ટરની અંદર 15 થી 20 ડિગ્રી તાપમાન રાત્રિનું જોવા મળશે। દિવસ દરમિયાનના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે, જે 30 ડિગ્રી બહાર તાપમાન ચાલી રહ્યું છે। બપોર દરમિયાન ગરમી પડી રહી છે, તેમાં રાત્રિ દરમિયાન ફરી પાછો કાપ આવશે અને તાપમાન 25 થી 28 ડિગ્રી જોવા મળશે। ઉત્તર અને કચ્છના વિસ્તારની અંદર 23 થી લઈને 26 ડિગ્રી વચ્ચે ચાલે તાપમાન તેવી શક્યતા દેખાઈ રહી છે। આવનારી 13 ફેબ્રુઆરી સુધી આ રીતે તાપમાન નીચું આવે તેવી શક્યતા છે। ઝાકળ વરસાદના રાઉન્ડની કોઈ શક્યતા દેખાઈ રહી નથી। હજુ આજનો દિવસ અમુક જગ્યાએ વહેલી સવારે હળવો સામાન્ય ઝાકળ વરસાદ જોવા મળ્યો હતો। સાથે પવનની ઝડપ અત્યારે નોર્મલ ચાલી રહી છે, 13 થી નીચે ચાલી રહી છે, તેમજ ઉત્તર પૂર્વના અત્યારે રેગ્યુલર શિયાળુ પવનો જોવા મળી રહ્યા છે। આવનાર 13 તારીખ સુધી આમાં પણ કોઈ ફેરફાર થાય તેવી શક્યતા દેખાઈ રહી નથી। તો આજથી લઈને એમ તો 2 દિવસથી ગુજરાતમાં ઠંડી થોડી વધી રહી છે। આવનાર 13 તારીખ સુધી ગુજરાતમાં ઠંડીનો મોજો જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે।
ત્યારબાદ ફરીવાર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, તેની અસર ગુજરાતમાં કેવી થશે તે આપણે આવનાર દિવસોમાં જ જણાવીશું. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.